નમસ્તે મિત્રો, ફરી પાછું સીઈટી રજિસ્ટ્રેશન આવી ચૂક્યું છે વર્ષ 2023ના બાળકો માટે અને વર્ષ 2024ના બાળકો માટે, જેને ફરી એક વખત તક આપવામાં આવી છે. તો આ બાળકોનું કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું તે આજે આપણે જોઈશું. સૌપ્રથમ ગૂગલની અંદર સીઈટી રજિસ્ટ્રેશન સર્ચ કરશું. ત્યારબાદ આપ જોઈ શકો છો નીચે પોર્ટલ લિંક આવી ચૂકી છે, સીઈટી પોર્ટલ gujaratVSK.org, જેના પર ક્લિક કરશું. ક્લિક કરતાં આપ પેજ જોઈ શકો છો તેમ આવશે. નીચે જોતા રજિસ્ટ્રેશન ફોર 7-8 પર ક્લિક કરશું. હવે અહીંયા આપેલ સ્ટુડન્ટ ડિટેલ્સની અંદર CTS આઈડીમાં બાળકનો 18 આંકડાનો UID નંબર એન્ટર કરશું. જે આપણે 18 આંકડાનો નંબર એન્ટર કરશું એટલે ઓટોમેટિક સ્ટુડન્ટ ડિટેલ્સ આપણને મેચ થતા જોવા મળશે, જેની અંદર તમામ પ્રકારની સ્ટુડન્ટની ડિટેલ આવી જશે. ત્યારબાદ બાળકનું બર્થ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. JPG, PNG અથવા PDF ફાઇલમાં પણ અપલોડ કરી શકાશે. ત્યારબાદ જો અનામતનો લાભ લેવા માંગતા હો તો કેટેગરી સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ બાળકને લાગુ પડતા ઓપ્શન પર ટિક કરી રેસિડેન્ટ ડિટેલ નાખવાની રહેશે. રેસિડેન્ટ ડિટેલ નાખ્યા બાદ શો સ્કીમ ઉપર ક્લિક કરતાં બાળક જે પણ સ્કીમનો લાભ મેળવવા પાત્ર છે તે દેખાશે. ત્યારબાદ નીચે વાલીના મોબાઈલ નંબર નાખી સેન્ડ OTP કરતાં OTP વેરીફાઈ કરાવી પાસવર્ડ સેટ કરવાનો રહેશે. ત્યારબાદ ટિકમાર્ક કરી સબમિટ આપવાનું રહેશે. આમ રજિસ્ટ્રેશન પૂર્ણ. જો આવી જ એક્ઝામને લગતી માહિતી જાણવા માંગતા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો.